સૌપ્રથમ તો મને એવું લાગે કે આપણે પ્રાર્થનાબેન અને અલ્પેશભાઈ માટે અને એમની સમગ્ર ટીમ માટે જોરદાર તાળીઓ પાડીએ. કારણ કે ગમે ત્યારે હું પ્રાર્થનાબેનને કહું કે બેન મને દિવ્યાંગોને સહાય આપવી છે કે દિવ્યાંગો માટે મારે કંઈ કરવું છે, ત્યારે જે મેં કીધું હોય એનાથી સવિશેષ કરીને એ આપતા હોય છે. અને કોઈ દિવ્યાંગોને મુશ્કેલી ન પડે એ માટે વહીવટીતંત્ર હંમેશા ખડે પગે હોય છે. એટલે ખરેખર હું સમગ્ર સમાજ સુરક્ષા વિભાગની ખૂબ આભારી છું. આજના રાજકોટ 69 વિધાનસભાના દિવ્યાંગ સહાય યોજના કેમ્પના કાર્યક્રમમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સૌના વડીલ, અમારા સૌના આદરણીય અને વોર્ડ નંબર 1ના પ્રભારી એવા શ્રી કાથળભાઈ ડાંગર, આ જ વોર્ડના ખૂબ સક્રિય અને સંવેદનાથી ભરપૂર એવા શ્રી પ્રમુખ શ્રી જયેશભાઈ, પૂર્વ કોર્પોરેટર અને અમારા માર્ગદર્શક એવા શ્રી અશ્વિનભાઈ, મંચ પર ઉપસ્થિત અમારી વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 9ની સમગ્ર ટીમ અને આપ સૌ વંદનીય દિવ્યાંગજનો અને એમના પરિવારજનો. આજે કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હંમેશા મને એવું થાય કે જે રીતે કાથળભાઈ હમણાં વાત કરીને કે જે લોકો દિવ્યાંગોની વેદનાને સમજી નથી શકતા ને, ખરેખર એ લોકો દિવ્યાંગ છે. દિવ્યાંગ અહીં ઉપસ્થિત તમામ લોકો નથી, પણ જે એમની વેદના નથી સમજી શકતા, એમના પરિવારને પડતી મુશ્કેલી નથી સમજી શકતા ને, એ સમાજ દિવ્યાંગ છે, એ લોકો દિવ્યાંગ છે. એટલે મેં પ્રાર્થનાબેનને કીધું, મેં કીધું પ્રાર્થનાબેન મારે જનસેવા કાર્યક્રમોનો જ્યારે શરૂઆત થાય છે ને, ત્યારે એ શરૂઆતના કાર્યક્રમોની શરૂઆત મારે સૌ પ્રથમ દિવ્યાંગોને સહાય મળે ને એનાથી કરવી છે. અને એમણે ખૂબ સરસ, ખૂબ ટૂંકા ગાળામાં માત્ર 2 જ દિવસમાં એમણે આટલું સરસ આયોજન કર્યું. અને અમારી જે ઈચ્છા હતી કે અમે આપણા વડાપ્રધાનશ્રીનો જે ઉદ્દેશ છે, આજે દરેક દિવ્યાંગોને જે કાંઈ સહાય મળે છે ને એનો મુખ્ય યશ જો કોઈને જાતો હોય ને તો એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે. કારણ કે એણે દરેક દિવ્યાંગની વેદના સમજી છે. વિકલાંગમાંથી દિવ્યાંગ શબ્દ એમણે આપ્યો અને એણે એમની વેદના સમજી અને એમની વેદનાને સમજીને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગોને એક પણ જગ્યાએ તકલીફ ન રહે એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ને સતત ચિંતિત છે ને સતત ને સતત કાર્યરત છે. બજેટની કોઈ પણ વાત હોય ને ત્યારે અમારા વિધાનસભામાં એ જ વિષય હોય કે હજુ વધુ દિવ્યાંગોને કેમ સહાય આપી શકાય, હજુ વધુ એ લોકોની કેવી રીતે સગવડતા વધારી શકાય. તમે તો અહીંયા ગુજરાતમાં બેઠા છો એટલે કદાચ તમને આ વિશ્વાસ નહીં હોય, પણ એકવાર તમે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં શાસન ન હોય ને એવા કોઈ પણ રાજ્યમાં જઈને તમે જોજો કે ત્યાં દિવ્યાંગની શું હાલત છે. આપણી સરકાર પરિવારના સભ્ય તરીકે તમામ દિવ્યાંગોને હંમેશા સતત ને સતત સેવા કરે છે અને એમને વધુને વધુ સહાય સીધી દિવ્યાંગોને મળે એવી સરકારે પણ તમામ વહીવટીતંત્રને પણ આદેશ આપેલા છે. એ માધ્યમથી તમે જુઓ કે આજે માત્ર મારી વિધાનસભાનો માત્ર 2 દિવસની ટૂંકા ગાળામાં, અશ્વિન કાકા, માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં આજે આપણે દિવ્યાંગોને અંદાજિત 2 લાખથી પણ વધારેની સહાય અત્યારે સ્થળ ઉપર આપણે આપવા જઈ રહ્યા છીએ. એટલે આ પારદર્શિતા ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણા ગુજરાત રાજ્ય સરકાર અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે. બસ પ્રભુને અમે એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન અમને વધુને વધુ આપ સૌની સેવા કરવાનો મોકો આપે અને આપને ક્યાંય પણ તકલીફ પડે ત્યારે